રાજકોટ ખાતે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। 20 વર્ષની અને સમૃદ્ધ પરિવારની દીકરી હેત્વીબા પરમાર દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે આજે રાજવૈભવી ઉત્સવ અંતર્ગત સવારે કરણપરા ચોકથી વર્ષીદાનનો વિશાળ વરઘોડો નીકળ્યો હતો। આ વરઘોડામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ વરઘોડામાં જોડાયેલ તમામ લોકોએ ભારત સરકારના ઓપરેશન સિંદૂરને પણ વખાણ્યું હતું અને આ ઓપરેશન સાથે જોડાયેલા તમામ લોકો માટે પ્રાર્થના પણ કરી હતી। આવતીકાલ ગુરુવારે હેત્વીબા દીક્ષા ગ્રહણ કરશે। આ મહોત્સવ માટે તો અમે ઘણા વર્ષોથી પ્રયત્ન કરી છે અને 7મા મહિનામાં જુલાઈ મહિનામાં એટલે અષાઢ મહિનામાં અમને આ ચારિત્રનું લેવા માટેનું મુહૂર્ત મળ્યું છે। બસ ત્યારથી અમે આમની દીક્ષાની તૈયારીમાં લાગી ગયા છીએ અને ખૂબ આતુરતાપૂર્વક જે ઘડીની રાહ જોઈ રહ્યા છે એ આવી ખૂબ નજીક આવી રહી છે। હવે તો ગણતરીના કલાકો બાકી રહ્યા છે કે મારી દીકરી ભગવાનના વેશમાં જોવા મળશે। એક માં તરીકે થોડું તો દુઃખ થાય, તો મોહ છે એટલે થોડું દુઃખ થાય, પણ એ સારા કામ માટે, સારા કાર્ય માટે અને સારા રસ્તે જાય છે એટલે એનો હર્ષ પણ છે।